તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે થોટફુલ ઇન્વેસ્ટર હબના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ સીએ તપનભાઈ દોશી. તપનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તપનભાઈ, એક દિવસના વિરામ બાદ ફરી માર્કેટમાં તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી એક સારા ઉછાળા પર બંધ થયા. શું કહેશો માર્કેટના કારોબાર અંગે, મુવમેન્ટ અંગે? એકચ્યુઅલી આ બહુ મોટી રાહત છે આપણા માટે, કેમ કે ગઈકાલે અગર આપણે ખુલ્યા હોત તો મહાવીર જયંતિના લીધે રજા હતી તો આપણે 900 પોઈન્ટ ઉપર હોત, પણ ગઈકાલે રાત્રે જે ડાઉજોન્સ પડ્યું એના લીધે આજે આપણે ખાલી 450 પોઈન્ટની મૂવમેન્ટ જોઈ. પણ રિલીફ એ બાબતની આવી કે જે ટ્રમ્પે 75 દેશમાં એમને એવું કીધું કે 10% ખાલી 10% બેઝિક ટેક્સ લાગશે હમણાં હાલ પૂરતો. 90 ડેઝનું વિન્ડો આપ્યો, એના લીધે આ રાહત રેલી તમે જોઈ. પણ ચાઇના માટે તો એમને 145% લગાડી દીધી, અને ચાઇનાએ આજે એમને સામે 1 કલાક પહેલાની જ વાત છે 125% એમને સામે ટેક્સ લગાવ્યું છે. એટલે આ એક ટાઈપનું ટગ ઓફ વોર ચાલી રહ્યું છે યુએસએ અને ચાઇના વચ્ચે, અને કહેવાય ને કે કોણ સુપર પાવર છે એના માટે જ આ બધું ચાલી રહ્યું છે. કેમ કે જે તમે જો જે ટ્રેડ ડેફિસિટ ચાઇના અને યુએસ વચ્ચે બહુ મોટો થઈ ગયો છે, એના લીધે આ જે ટ્રેડ ડેફિસિટ કમ કરવા અને જે કહેવાય કે યુએસની જે ડેટ વધી ગયું છે એને ઓછું કરવા માટે આ બધું કરી રહ્યા છે. હાલાકી ઇન્ડિયા માટે આ બધું સારું છે. આ જે ટ્રેડ વોર ચાલી રહ્યો છે ઇનડાયરેક્ટલી કદાચ આપણે જો લાભ ઉઠાવી શકીએ તો આગળ જઈને આપણને ઘણો ફાયદો થઈ શકે છે. કેમ કે એક વસ્તુ છે કે ચાઇના +1, હવે સાચું કહે તો ચાઇના +1 પોલિસી તો ના કહેવાય, પણ એ થીમ બહુ વખતથી ચાલતી હતી, 4-5 વર્ષથી, પણ એનો ફાયદો આપણે હજુ સુધી ઉઠાવી નથી શક્યા. તાઇવાન હોય કે વિયેટનામ એ બધા વધારે ફાયદો ઉઠાવે, પણ હવે અગર આ ટેક્સ ન, ચલો આપણે 145% નહીં, અગર 20-25% જો ચાઇના પર વધારે ટેક્સ લાગે તો ઘણા બધા ગુડ્સ આપણા માટે ફેવરેબલ થઈ શકે છે, જ્યાં અહીંયાથી એક્સપોર્ટ થઈ શકે, તો એ રીતે આપણને ફાયદો થઈ શકે છે. તો એક મોટો એ છે પ્લસ પોઈન્ટ. બીજો એક પ્લસ પોઈન્ટ જે દેખાયો છે, ક્રૂડ ઓઇલ 63 પર આવી ગયો છે, જેના લીધે આપણું ઇન્ફ્લેશન મોંઘવારી નીચે રહે, એના લીધે આગળ જઈને રેટ કટ વધારે આવશે. આરબીઆઈએ ઓલરેડી 25 બેઝિસ પોઈન્ટ રેટ કટ કર્યા છે. આગળ જઈને જીડીપીનું આંકલન એ લોકોએ એમને એવું કીધું છે આરબીઆઈ કે 6.5% રહેશે, જે સારું છે. જ્યારે વર્લ્ડ ઓવર આટલું પ્રોબ્લેમ ચાલ્યો ત્યાં 6.5% ઓછો ના કહેવાય. પણ મેઇન જે છે એ યુએસડી ઇન્ડેક્સ એ 100 નીચે આવી ગયો છે, 99 હમણાં ચાલી રહ્યો છે. તમને યાદ હશે તો આ 110 સુધી ગયો હતો, ત્યારે બહુ એફઆઈઆરનો આઉટફ્લો થયો હતો. પણ હવે અગર આ 100ની નીચે રહે તો ઇનફ્લો આવવાના ચાન્સીસ વધારે છે. આ બધા પ્લસ પોઈન્ટ હમણાં આપણા માટે છે. પણ સૌથી મોટો પોઈન્ટ જે હવે જોવામાં આવશે કે અર્નિંગ કેવી આવે છે, કેમ કે ક્વાર્ટરલી રિઝલ્ટ ચાલુ થઈ ગયા છે. ટીસીએસનું રિઝલ્ટ આવી ગયું છે, જે ઓકે હતું, એટલું ખાસ હતું નહીં, અને આજે જો કે ખાસ ટીસીએસે ભાગે નથી લીધો, ઇવન તો આપણે 400 પોઈન્ટ વધી ગયા છે. અહીંયાથી રિઝલ્ટ કેવા આવે છે, ખાસ કરીને બેન્કિંગ, આઈટી, પછી કેમિકલ હોય કે પછી આ બધા સેક્ટરના ધીરે ધીરે રિઝલ્ટ કેવા આવશે એના પર ઘણું બધું ડિસાઇડ થશે. એટલે કહેવાય ને કે સૌથી અગર પ્લસ પોઈન્ટ હવે ઘણા આવી ગયા છે, બસ એક અર્નિંગ એ સારો આપશે તો વધશું. પણ એક વસ્તુ નક્કી છે કે જ્યાં સુધી આ ટ્રેડ વોર ચાલશે ત્યાં સુધી અનસર્ટેનિટી રહેશે. એટલે અમુક મહિના સુધી તો જોવું પડશે આ બે મહાસત્તા કેવી રીતે એકબીજા જોડે નેગોશિએટ કરે છે, અને પછી એવું ના કહેવાય કે આપણે 26,000 હવે પહોંચી જઈશું. પણ હા, કહી શકીએ કે 21,900 કે 22,000નું જે બોટમ આપણે બનાવ્યું એ કદાચ રહી શકે છે, તૂટે નહીં એવું લાગે છે હમણાં તો. જી બિલકુલ. તપનભાઈ, શું ચીન અને અમેરિકાની ટ્રેડ વોરના કારણે હજુ પણ વૈશ્વિક માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી શકે છે? આ આપની પાસેથી જાણીશું, પણ એ પહેલા એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. યસ, આપનો પ્રશ્ન જણાવો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે આઈટી સેક્ટરમાં રોકાણ કરવું છે, તો અત્યારે આ સમય કરાય કે હજુ રાહ જોવી પડે? આઈટી સેક્ટરની વાત કરીએ તો જે રીતે સૌથી પહેલાં આપણે હંમેશા ટીસીએસનું રિઝલ્ટ આવે છે. ટીસીએસ એક બેન્ચમાર્ક કહેવાય. ટીસીએસ પછી ઇન્ફોસિસનું આઈ થિંક 14 એપ્રિલે આવવાનું છે. તો આ બે કેવા રિઝલ્ટ આવે છે એના પર ડિપેન્ડ હોય. પણ ગઈકાલનું રિઝલ્ટ મેં કહી શકું એક રીતે કે ઓકે હતું, પણ આમાં ઘણા બધા પ્રોબ્લેમ છે જે આપણે જોવા જોઈએ. એક તો જે અગર યુએસ રિસેશનમાં જાય છે, અગર આ ટ્રેડ વોર વધારે ચાલે છે તો ત્યાંની કંપનીનો પ્રોફિટ ઓછો થાય. અગર કંપનીનો પ્રોફિટ ઓછો થાય તો એ લોકો ડિસ્ક્રિશનરી જ્યાં ખર્ચો કરવાનો, જે રીતે આઈટી છે
ત્યાં જે રીતે સોફ્ટવેર રીડેવલપમેન્ટ કરવાનું કે સોફ્ટવેર અપગ્રેડ કરવાનું એમાં એ લોકો પછી કાપ મૂકે. અને બીજું વસ્તુ કે જે એઆઈનું જે હવે ચાલી રહ્યું છે, એઆઈ કહેવાય ને કે 50 લોકોનું કામ હવે 5 લોકો કરી શકે છે. તો એઆઈનું જેટલું ઇમ્પ્લિમેન્ટ થશે આ કંપની રીનેગોશિએટ કરી શકે છે આ બધી કંપની સાથે, TCS હોય કે ઇન્ફોસિસ. તો એમાં શું થાય કે તમારો જે કોન્ટ્રાક્ટ વેલ્યુ છે એ ઓછો થઈ જાય, એ બધો પ્રોબ્લેમ થશે. પ્લસ બીજો, ટ્રમ્પ ચાહે છે કે યુએસડી ડોલર નીચે આવે, ડી વેલ્યુ કરવા માંગે છે. અગર યુએસડી ડોલર ડી વેલ્યુ થાય અને નીચે જાય તો ડાયરેક્ટલી અર્નિંગમાં પ્રોબ્લેમ થાય આઈટીને, કેમ કે આઈટી તમને ખબર છે ડોલરમાં કમાય છે પછી રૂપિયામાં કન્વર્ટ કરે છે. તો આ 3 બહુ મોટા ફેક્ટર છે. આ બધા ફેક્ટર જોઈને તો હમણાં એવું લાગે, અને મારા પ્રમાણે તો હમણાં આઈટી સેક્ટરમાં કૂદવું ના જોઈએ, કેમ કે ચલો અગર આ ટ્રેડ વોર તો ટેમ્પરરી છે પણ એઆઈ છે એ પરમનન્ટ રહેવાનું છે. એના લીધે બહુ બધી નોકરીઓ જશે, એમાં કોઈ સવાલ નથી. નીચેના લેવલે, ઉપરના લેવલે જ રહેશે અને ઘણું બધું ડિફરન્સ અને ઘણો બધો કહેવાય ને કે ચેન્જીસ આવશે આ લોકોના બિઝનેસ મોડેલમાં. તો મારા હિસાબથી હમણાં ના કૂદવું જોઈએ, થોડી રાહ જુઓ, ઇમ્પેક્ટ શું હોય છે પછી વિચારજો. જી બિલકુલ. જે મેં આપને અગાઉ પૂછ્યું હતું તપનભાઈ, કોલર મિત્ર જોડાય પહેલા, કે ચીન અને અમેરિકાની ટ્રેડ વોરના કારણે હજુ પણ વૈશ્વિક માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી શકે છે. આ જાણીશું, પણ વધુ એક વખત કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી ઉત્પલભાઈ જોડાયા છે. યસ ઉત્પલભાઈ. હા, મારે તપનભાઈને પૂછવું છે. તો મારી પાસે કેમલિન ફાઇન સાયન્સ 115-120 રૂપિયાની વચ્ચેની ખરીદીના છે 60 શેર. તો એ આજે અપર સર્કિટમાં હતો 20%. તો એ રાખી મૂકવા કે નીકળી જવાય? અને બીજું, કરંટ ભાવથી HDFC બેંક, રિલાયન્સ જેવા શેર લઈ શકાય? ઓકે, કેમલિન ફાઇન સાયન્સની હું પહેલાં વાત કરું તો હા, આજે 20% વધ્યો છે, સારો એવો વધ્યો છે. મને અંદરના ન્યૂઝ ખબર નથી કે આ કેમ વધ્યો છે, કેમ કે આજે સડનલી વધ્યો છે. પણ મારા હિસાબથી અગર આ કંપની જુઓ તો ખાસી હદ તક આ કહેવાય ને કે ઓવરઓલ સાયન્સમાં અને ઘણું બધું જે સંશોધન કરે છે, આઈ થિંક એ ઓવરઓલ તો ઠીકઠાક લાગે છે. અગર હું આમનું PNL ને એ બધી રીતે જોઉં તો પ્રોફિટેબિલિટી પણ લાસ્ટ 1 વર્ષથી બહુ ખરાબ છે, લાસ્ટ 2 ક્વાર્ટરથી તો માઇનસ જ આવે છે. આ સડનલી વધ્યો છે સ્ટોક, અને ઓવરઓલ અગર હું બધી રીતે જોઉં તો 11% અને પ્રોફિટ ગ્રોથ છે નહીં આમાં. આજ 1 વર્ષમાં જ વધ્યો છે. આમાં કોઈ ઇન્ટરનલ ન્યૂઝ હોવી જોઈએ જેના લીધે વધ્યું છે. એટલે આમાં હું એક જ વસ્તુ કહી શકું, અનલેસ તમને અંદરની ન્યૂઝ ખબર હોય, પણ મને આમાં કોઈ એવું કશું દેખાતું નથી શેના લીધે વધ્યો છે. આ મારા હિસાબથી તો એવોઇડ હશે. ખાલી હું ફંડામેન્ટલ જોઉં તો મને તો એવું લાગે છે કે આ કેમિકલ કંપની છે. કઈ આવ્યું છે એ હું કહી ના શકું, પણ આના માટે હમણાં તો એવોઇડ હું કહું છું. અને બીજી રહી વાત HDFC બેંક અને રિલાયન્સ. HDFC બેંકમાં હું એક જ વસ્તુ કહીશ કે બેન્કિંગ હમણાં ખાસો સેફ સ્ટોક છે, સેક્ટર છે, કેમ કે ડેટ કટ આવ્યા છે અને આગળ જઈને લિક્વિડિટી વધી છે. HDFC બેંક સારો સ્ટોક છે, પણ મારા હિસાબથી ઘણા બધા બીજા પ્રાઇવેટ બેંક છે, તમે વિચારી શકો છો, જે રીતે ICICI છે, એક્સિસ છે, ફેડરલ છે, એ બધી બેંકો વધારે સારી છે. HDFC બેંક ઘણી મોટી થઈ ગઈ છે અને એ કદાચ વધે પણ ખરું, પણ કદાચ ધીરે ધીરે વધશે. કમ્પેરેટિવલી આ બધી બેંક્સ મને વધારે સારી લાગે છે. રહી વાત રિલાયન્સની, રિલાયન્સ એ લેવલે છે કે બહુ સારા લેવલે છે. આગળ જઈને અગર ડીમર્જર થાય, અગર રિલાયન્સ જીઓ અલગ થાય છે અને એના પછી રિલાયન્સ રિટેલ અલગ થાય છે, તો ડીમર્જરનો ફાયદો થશે. પણ એના માટે તમારે 1.5 થી 2 વર્ષ રાહ જોવાની કેપેસિટી હોય તો જ એન્ટર કરો. પણ મારા હિસાબે આ લેવલ સારો છે, તમે એન્ટર કરી શકો છો. કેતનભાઈ કોલર મિત્ર. યસ કેતનભાઈ. હેલો સાહેબ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ પાવરમાં શું લાગે છે? વોડાફોન આઈડિયા મારા હિસાબથી તો ટોટલી નો છે, ના જવાય એમાં. કેમ કે તમે સમજો કે આ સ્ટોક ની લાયબિલિટી કેટલી છે. બેલેન્સ શીટમાં 2.5 લાખ કરોડની લાયબિલિટી પડી છે. હવે એમ માન્યા કે હમણાં 35,000 કરોડનું જે એમનું લાયબિલિટી હતું ગવર્મેન્ટે કન્વર્ટ કરીને શેર્સમાં કન્વર્ટ કર્યું છે, પણ બીજી જે 2,20,000 કરોડનું શું, એમની પાસે એવી કોઈ રેવન્યુ સ્ટ્રીમ નથી. પ્લસ એ જે માર્કેટ શેર રિલાયન્સ અને આપણે રિલાયન્સ જીઓ અને એરટેલ સામે ગુમાવી રહ્યા છે. હમણાં 16 થી 17% માર્કેટ શેર છે. અને હવે 5Gનો જમાનો આવ્યો છે, ત્યારે હજી પણ એ 3G અને 4Gમાં ફરી રહ્યા છે, ખાસ કરીને 3Gમાં. તો આવા સમયે બેટ ના લગાવાય. આટલા બધા હમણાં જે 35,000નું જે પોઝિટિવ ન્યૂઝ આવ્યું, પણ તો પણ અગર હવે તમે આ જો આ સ્ટોક હજી તમારો ત્યાં ને ત્યાં જ છે, આ તેજી આવી તોય પણ એટલું હતું. તો આ કમ્પ્લીટલી એવોઇડ છે.
મારા હિસાબથી તો આને ઇગ્નોર કરાય. અને બીજું છે રિલાયન્સ પાવર. તો રિલાયન્સ પાવરના ઘણા સારા ન્યૂઝ આવ્યા હતા હમણાં, કે જેમ કે એમને જે કહેવાય ને કે પ્રોબ્લેમ હતો એનસીએલટીમાં હતા, ત્યાંથી બહાર આવ્યા, પણ પછીથી આ સ્ટેડી રહ્યો છે, પછી એવો વધ્યો નથી. અને ઓવરઓલ અગર હું પ્રોફિટેબિલિટી એ બધું જોઉં તો હવે ધીરે ધીરે વધી રહ્યું છે, બરાબર, ધીરે ધીરે વધી રહ્યું છે. પણ હજુ પણ એવું ના કહેવાય કે હવે સ્ટાર્ટ થઈ ગયું છે. તમે અગર આ જોશો કે હજી એનસીએલટીથી બહાર આવ્યું છે, હવે એને પરફોર્મન્સ આપવું પડશે, કેમ કે જે ભાવ વધારવાનો હતો એ વધી ગયો. આ સ્ટોક તમને પણ ખબર છે 10 રૂપિયા ચાલતો તો એ સીધો 50 રૂપિયા જતો રહ્યો, તો ત્યારે જે વધવાનું તે વધી ગયું. હવે જ્યાં સુધી પ્રોફિટેબિલિટી નહીં આવે ત્યાં સુધી આ સ્ટોક નહીં વધે. એટલે મારા હિસાબથી વેટ કરો. અગર ક્વાર્ટર ટુ ક્વાર્ટર પ્રોફિટ આપે તો જ હતો, નહીતર ઉપરના લેવલે આપણે એવું ના થાય કે ફસાઈ જઈએ. તે જોડાઈ ગયા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા સાહેબ, મારે 2 પ્રશ્ન છે. આદિત્ય બિરલા કેપિટલ, એબી કેપિટલ, અને બીજો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર, GIPL, લાંબા ગાળા માટે ધ્યાન આપી શકશો? તો આદિત્ય બિરલા કેપિટલની વાત કરું તો વચ્ચે કહેવાય ને કે જ્યારે વોડાફોનનો ઇસ્યુ રિઝોલ્વ થયો હતો ત્યારે એક સાથે બધા બિરલા સ્ટોક વધ્યા હતા, ત્યારે આદિત્ય બિરલા પણ ખાસો વધ્યો હતો. પણ હવે તમે જો કે એ એક લેવલે 230 236 પછી હવે નીચે આવ્યો છે. પણ કહી શકાય કે આ NBFC છે અને ઓવરઓલ જે પણ બધી રીતે અગર તમે એક ફાર્મ કહેવાય ને કે સ્ટોક માર્કેટ રિલેટેડ પણ છે ને બધું, તો ઓવરઓલ હમણાં પહેલા કરતાં પોઝિશન સાઇઝ છે, પણ તોય આ કેમ કે હોલ્ડિંગ કંપની છે, મારા હિસાબથી આમાં મૂવમેન્ટ થોડી ઓછી આવે, ધીરેથી આવે. હવે તમે અગર 10 વર્ષનું પણ અગર CAGR ગણો તો એટલું ખાસ નથી, પણ અને છેલ્લા 3 વર્ષથી એટલું પરફોર્મ પણ નથી કર્યો. મારા હિસાબથી અગર તમને અગર એસેટ મેનેજમેન્ટ કે સ્ટોક બ્રોકિંગ એમાં જો તો સ્પેસિફિક વેલ્થ મેનેજમેન્ટમાં જાઓ અને આદિત્ય બિરલાને તમે મિસ કરો તો વાંધો નહીં આવે. અને બીજું પ્રોબ્લેમ એ છે કે આદિત્ય બિરલા કેપિટલ છે ને ડાયરેક્ટલી વોડાફોનની સિસ્ટર કન્સર્ન છે. કંઈ પણ વોડાફોનમાં પ્રોબ્લેમ થાય ને તો આ બધા શેર પણ પડવા લાગે છે, કેમ કે એક જ ગ્રુપના કંપનીઓ છે. તો ત્યાં તમારે થોડું સાવચેત રહે. તો મારા હિસાબથી એબી કેપિટલ સિવાય બીજા વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં જાઓ તો વધારે સારું. અને બીજો હતો GIPL એ તમે અગર જુઓ તો કેમ વધ્યો એનો રીઝન એક જ હતો કે ત્યારે પાવર સેક્ટર ખાસું વધ્યું હતું, ત્યારે વધ્યો હતો. પણ અગર હું એની પ્રોફિટેબિલિટી ને એ બધું જોઉં છું તો મને એમાં ખાસ દેખાતું નથી. અગર તમે 10 વર્ષનું સેલ્સ કમ્પાઉન્ડિંગ 0% છે, પ્રોફિટ ગ્રોથ 10 વર્ષનો 1% છે. આજે સ્ટોક વધ્યો તો એટલે વધ્યો હતો કેમ કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે ભાઈ જઈને PSU બાય કરવા લાગ્યો ત્યારે આ બધા સ્ટોક બહુ જ વધ્યા હતા. અને એના લીધે જે આ સ્ટોક 2ના PE રેશિયોથી મળતો તે વધીને ઓલમોસ્ટ 20નો PE પર પહોંચી ગયો, જે ઓવર વેલ્યુએશન કહેવાય. અને તમારી જો અર્નિંગ ના વધે અને ખાલી PE વધતો જાય તો પ્રોબ્લેમ એ થાય કે ગમે ત્યારે પડી શકે. હવે આમાં એ જ થઈ રહ્યું છે કે તમે ક્વાર્ટર ટુ ક્વાર્ટર રિઝલ્ટ જો તો આની અર્નિંગ વધી નથી રહી, પણ PE વધારે હતો, એટલે હવે ડી રેટિંગ થઈ રહી છે. અને એના લીધે શું થાય કે તમારો સ્ટોક ધીરે ધીરે પડતો હોય. જ્યાં સુધી પ્રોફિટેબિલિટી ના આવે ત્યાં સુધી સ્ટોક વધશે નહીં. આ કમ્પ્લીટલી સ્ટોક એવોઇડ છે મારા તરફથી. મહેશભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. યસ મહેશભાઈ. મારી પાસે IMS વિન. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે મહેશભાઈ. હા, IMS વિન 20% લોસ છે, ટાટા પાવરમાં 20% લોસ છે, તો શું કરવું? કયો કીધું? ફરી એક વખત સ્ટોકનું નામ જણાવશો મહેશભાઈ. ટાટા પાવરમાં 20% લોસ છે અને IMS વિનમાં 20% લોસ છે. ટાટા પાવર કીધું? ટાટા પાવર વિશે આપ જાણવા માંગી રહ્યા છો? હા, ટાટા પાવર. જી, ઓકે. ટાટા પાવર ઓવરઓલ સ્ટોક સારો છે. હમણાં અગર વેલ્યુએશન વાઇઝ જુઓ તો ખાસો નીચે આવી ગયો છે. પણ હમણાં શું થયું હતું કે આ કેમ સ્ટોક પડ્યો, કેમ કે આ પણ કહેવાય ને કે રિન્યુએબલ એનર્જી તરફ જઈ રહ્યું છે. અને 2045માં એવું કહેવામાં આવે છે કે ટાટા પાવર કમ્પ્લીટલી ગ્રીન એનર્જીમાં જતું રહેશે. હવે જ્યારે રિન્યુએબલ સેક્ટરમાં ટ્રમ્પે કીધું કે ભાઈ આઈ એમ અગેન્સ્ટ રિન્યુએબલ સેક્ટર, ત્યારથી બધા રિન્યુએબલ સ્ટોક પડી રહ્યા છે. એમાં ટાટા પાવર આવે, અદાની ગ્રીન પણ આવે ને એ બધા. તો ઓવરઓલ સ્ટોકમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ હમણાં કહેવાય છે ને કે એટલું ટ્રેન્ડ નથી ચાલી રહ્યો પાવરનું, એટલે આ વધી નથી રહ્યું. પણ લોંગ ટર્મમાં મારા હિસાબથી આ સ્ટોક સારો છે.
અને ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરી શકો. કદાચ હમણાં તમને તરત જ એવું નહીં આવે કે ભાગશે આ સ્ટોક, પણ આઈ થિંક ઓવરઓલ 1-2 વર્ષ પછી જ્યારે આ રિન્યુએબલ સેક્ટરનો ટ્રેન્ડ સારો આવશે ત્યારે ટાટા પાવર સારું રિટર્ન આપી શકે છે. અગર તમે CAGR જો તો સારું છે, ડિસન્ટ રિટર્ન આપ્યું છે. આ ભાવ એવો છે કે હા, ધીરે ધીરે તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. અને કોલર મિત્ર પ્રીતિબેન જોડાઈ ગયા છે. યસ પ્રીતિબેન. સર, મારી પાસે ડેટા પેટર્નના 2250 ના ભાવના 100 શેર છે. ડિફેન્સના બધા શેર વધે છે, આ વધતા નથી, તો શું કરવું? અને સુઝલોનના 70 રૂપિયાના ભાવના છે, એ પણ વધતો નથી. આ બંને શેરમાં લોસ બુક કરવો કે રાહ જોવી? સુઝલોન અને બીજો કયો હતો તમે સાંભળ્યું? સુઝલોન સિવાય અન્ય સ્ટોકનું નામ જણાવશો પ્રીતિબેન? ડેટા પેટર્ન, ડિફેન્સનો છે ડેટા પેટર્ન. ડેટા ઓકે, ડેટા પેટર્ન ઓકે. તો સુઝલોનની પહેલા વાત કરી લઉં. સુઝલોન ઓવરઓલ સ્ટોક જે રીતે એને રિકવર કર્યું છે અને કહેવાય ને કે NCLT પાસે પહોંચી ગયું તો ને 90 રૂપિયા સુધી ગયો, તો કમાન્ડેબલ જોબ છે અને સાચે એમને ખાસું રિકવરી આવી છે. હમણાં 53 ભાવે મળી રહ્યું છે. પણ મને એવું લાગે છે વિન એનર્જીમાં આની પકડ સારી છે. અને કેમ કે આ સેક્ટર, જે તમે રિન્યુએબલ સેક્ટરની વાત કરી, આ પણ રિન્યુએબલ સેક્ટરમાં આવે છે. કેમ કે હમણાં ટ્રેન્ડમાં નથી એટલે આ સ્ટોક નીચે છે. અને ગયા વખતેનું રિઝલ્ટ સારું નહોતું આવ્યું, એ પણ એક મેઇન રીઝન હતું કે થોડો પ્રોબ્લેમ. પણ મારા હિસાબથી આ સ્ટોક એવો છે કે જે તમે લાંબા સમય સુધી રાખી શકો છો. અને વિન એનર્જી એક એના પર ફોકસ આગળ આવવાનું છે. થોડું પેશન્સ રાખવું પડશે. પણ આઈ થિંક 50-53 અને ઇવન નીચેના ભાવે થોડો સારો લાગે છે. અહીંયાથી ડિસન્ટ રિટર્ન આપી શકે છે. અને બીજું છે ડેટા પેટર્નની વાત કરું તો આ સ્ટોક બહુ લાઇમલાઇટમાં હતો. પણ પછી એની જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી છે, મેનેજમેન્ટ એ સાચે કહું તો રિલાયેબલ નથી. જે રીતે એને કીધું હતું ને એ રીતે એવા રિઝલ્ટ આવતા નથી. ગાઈડન્સ બહુ મોટા આપ્યા પણ એ રીતે રિઝલ્ટ આવ્યા નહીં અને એના લીધે આ સ્ટોક ખાસો પડ્યો છે. આઈ થિંક ડિફેન્સમાં અગર તમે જોશો તો ઘણા સારા સ્ટોક તમને મળશે અધર દેન ડેટા પેટર્ન. તો મારા હિસાબથી ત્યાં તમે જઈ શકો છો. મને મેનેજમેન્ટ પર કોન્ફિડન્સ નથી આવતો ડેટા પેટર્ન પર. જી, અને કોલર મિત્ર રાજુભાઈ જોડાઈ ગયા છે. યસ રાજુભાઈ. નમસ્કાર સાહેબ, આપણે GMDC ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ આ ભાવથી લોંગ ટર્મ માટે લેવા યોગ્ય છે? GMDC ની હું વાત કરું તો ઓફકોર્સ આ મિનરલ ને મેટલ ને એ બધામાં આવે છે. હવે આ પણ PSU કંપની છે. ઇનિશિયલી આ સ્ટોક સારો એવો વધ્યો હતો કેમ કે PSU કંપની વધી હતી. પણ આ છે ને ઘણી સાયક્લિકલ હોય અને અગર છેલ્લા 3 વર્ષનું રિટર્ન ડિસન્ટ છે, 10% થી 12% આજુબાજુ, પણ આ વર્ષે એ નથી ચાલી રહ્યો. અને એક રીઝન એક પણ છે કે ગ્લોબલી અગર થોડું મંદીનો માહોલ હોય ને તો મેટલ ઇન્ડસ્ટ્રી સાથે પડે અને ઇવન એમાં GMDC મિનરલ ઇન્ડસ્ટ્રી પણ પડે. ચાઇનામાં આ કેમ કે આ છે ને સેન્ટિમેન્ટનું હોય. જે રીતે હવે ચાઇનામાં અગર પ્રોબ્લેમ આવશે તો ઓવરઓલ મેટલ ઇન્ડસ્ટ્રીના બધા સ્ટોક સાથે પડશે. પ્લસ આ PSU કંપની છે, કંઈ પણ પોલિસી આવી શકે. ડિવિડન્ડ પોલિસીના પણ થોડા ડિવિડન્ડ આપે, આમ તો સારા આપે છે પણ એમાંય થોડું ફ્લક્ચ્યુએશન આવી શકે છે. મારા હિસાબથી જ્યારે આ ચાઇનાનું આ ટગ ઓફ વોર ચાલી રહ્યું છે US અને ચાઇનાનું, એમાં મેટલ ઇન્ડસ્ટ્રીથી થોડા દૂર રહો. એ સ્ટીલ હોય, કોપર હોય, એલ્યુમિનિયમ હોય, કંઈ પણ હોય. અને આ સાયક્લિકલ બિઝનેસ છે. ઊંચા લેવલે વેચવાનું, નીચા લેવલે લેવાના. અગર તમારાથી એ થતું હોય તો જ મેટલ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસો, નહીતર ના ઘૂસો. મારા હિસાબથી હમણાંના ખાતે આ એવોઇડ છે સ્ટોક. સુરેશભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. યસ સુરેશભાઈ. સર, DVS લેબમાં 800 રૂપિયાની નુકસાની જાય છે, તો શું કરવાનું હવે? ફરી કહેશો શેરનું નામ? ડિવિઝ લેબ. ઓકે, ડિવિઝ લેબ. હવે જો ફાર્મા સેક્ટરનું તમને પણ ખબર છે કે એવું હતું કે ટ્રમ્પ સાહેબે કીધું કે ભાઈ અમે લગાવવાના છે ટેરિફ ને આ તે, હજુ સુધી એનાઉન્સ નથી થયું. બરાબર, અગર ચલો એનાઉન્સ થાય તો આપણે 10% કેપ લાગી ગઈ છે, પણ શું ફાર્મા સેક્ટરને અલગથી ગણશે હજી કોઈ ક્લેરિટી નથી. અને ડિવિસ લેબની હું વાત કરું, કંપની બહુ જ સારી છે. ઓવરઓલ વર્ષોથી સારું એવું પરફોર્મ કર્યું ને પછી એકદમ સારી એવી રિકવરી આવી. મારા હિસાબથી કે આ લેવલે 13% ડાઉન છે. અને અગર હું પ્રોફિટ ગ્રોથ કે બધી રીતે જોઉં તો ડિસન્ટ રિટર્ન આપ્યું છે આને અને ડિસન્ટ પરફોર્મન્સ પણ રહ્યું છે. છેલ્લા 1-1.5 વર્ષથી નહોતું પણ લાંબા સમયે આના પર બેટ લગાવી શકો છો. પણ એકવાર થોડી રાહ જોઈ લો, ટ્રમ્પ શું કહે છે. ટ્રમ્પ કઈ પાછું એવું ના ખબર પડે કે બહુ મોટો ટેક્સ લગાવી દીધો કે આ ટ્રમ્પ એટલે
ફાર્મા પર. આ બધા સ્ટોક એવું નથી સડનલી ભાગી જવાના છે, તમને ટાઈમ આપશે લેવા માટે. તો આ અનસર્ટેનિટી છે, થોડી ટ્રમ્પની પોલિસી જોઈ લો, પછી વિચારો આને લેવું હોય તો લેજો. જી તપનભાઈ, નિફ્ટી ઇન્ડેક્સ 22,800 ની ઉપર બંધ થયો. હવે અત્યારે નિફ્ટીમાં કયા મહત્વના લેવલ લાગી રહ્યા છે? 22,800 એક સારો લેવલ છે, પણ અહીંયાથી આપણે હવે મેઇન તો એ જ છે કે હવે 23,000 અને 23,500 આપણે ક્રોસ કરીએ છીએ કે નહીં, પણ એ ઘણું બધું ડિપેન્ડન્ટ છે ગ્લોબલ માર્કેટ પર. સાચે કહું તો હમણાં એવી હાલત છે કે આપણે રાતે જોઈએ છે ગ્લોબલ ઇન્ડેક્સ શું છે, ડાઉજોન્સ શું છે, નાસ્ડેક શું છે, એના પ્રમાણે સેકન્ડ ડે આપણે બિહેવ કરી રહ્યા છે. આપણે આપણી રીતે ક્યારે વધશું જ્યારે આ બધા જે રિઝલ્ટ આવે છે, જે હવે રોજના રોજ રિઝલ્ટ આવશે એ બધા સારા આવશે તો આપણે આઇસોલેટેડ થશું, અલગથી આપણે ભાગવા લાગીશું તો 23,000 23,500 ઉપર પહોંચશું. પણ ત્યાં સુધી ત્યાં આપણે થોડા આમ તેમ ફરતા રહીશું. હમણાં પણ તમે ગિફ્ટ નિફ્ટી જુઓ તો 80 પોઈન્ટ નીચે જ બતાડે છે, તો થોડું હજી પણ ગ્લોબલી કનેક્ટેડ છે જ્યાં સુધી આપણી. તો આપણે મારા હિસાબથી આ લેવલે થોડો ટાઈમ રહેશે, 22,000 થી 23,000 વચ્ચે થોડું રહેશે, પછી કોઈ એક જમ્પ આવશે તો 23,000 થી 23,500 આપણે નેક્સ્ટ લેવલ જોવું પડશે. જી તપનભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? ના, મારું કોઈ રોકાણ નથી, પણ મારા ક્લાયન્ટના રોકાણ હોઈ શકે. થેન્ક યુ સો મચ તપનભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ.